નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. જોઈએ સમાચાર વિસ્તારથી. ઉત્તરાયણ પહેલા રાજ્યમાં ખાબકશે કમોસમી વરસાદ, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું. ફરી તોડાયો માવઠાનો ખતરો, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય. કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકશે. રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. પવનની દિશા બદલાતા ઠંડીમાંથી આંશિક રાહત મળી, પરંતુ વાતાવરણમાં પલટો આવતા જ ખેડૂતોની ચિંતા વધી. વહેલી સવારથી ધૂંધળું વાતાવરણ સર્જાયું. એવામાં હવામાન વિભાગની નવી આગાહી સામે આવી. રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકે તેવી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ પશ્ચિમ રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેના કારણે આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે. સાથે જ આજે ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં પલટા સાથે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે સામાન્ય વરસાદની શક્યતા છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં થંડરસ્ટ્રોમ एक्टिविटी साथ सामान्य वरसाद की शक्यता है. जो वर्तमान परिस्थिति है उसमें एक साइक्लोनिक सर्कुलेशन है वेस्ट राजस्थान पे, और एक ट्रफ गया हुआ है वेस्ट राजस्थान साइक्लोनिक सर्कुलेशन से लेके नॉर्थ ईस्ट अरेबियन सी. इसकी वजह से जो दिवस 1 है उसमें नॉर्थ गुजरात रीजन में मेनली बानसकांठा, साबरकांठा और अरावली में आइसोलेटेड लाइट रेन होने की संभावना है. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણ પલટાયું. બનાસકાંઠાના કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડ્યા. પાલનપુરના ગ્રામ્ય વિસ્તારમાં સવારથી વાતાવરણમાં પલટો આવ્યો. જગાણા, ભાગળ, લાલાવાડા ગામમાં ભર શિયાળે માવઠા જેવી સ્થિતિ સર્જાઈ, જેના કારણે ખેડૂતોમાં ઘઉં, રાયડો, જીરાના પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ. પતંગ રસિયાઓ માટે હવામાન વિભાગે આપી મહત્વની જાણકારી. અંબાલાલે પણ કરી આગાહી. ઉત્તરાયણ પર આખરે કેવો પવન રહેશે? આ સવાલનો જવાબ આગાહીકાર અને હવામાન વિભાગે આપ્યો છે. પતંગ રસિયાઓ માટે હવામાન વિભાગે સારા સમાચાર આપ્યા છે. હવામાન વિભાગના મતે ઉત્તરાયણના દિવસે ગુજરાતમાં 10 થી 15 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાઈ શકે છે અને પવન સામાન્ય રહેશે. સાથે જ ઉત્તરાયણના દિવસે ઠંડીનો ચમકારો રહેવાની પણ આગાહી કરી છે. તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના મતે 14મી જાન્યુઆરીએ સવારે સાંજે પવનની ગતિ સારી રહી શકે છે, જ્યારે બપોરે પતંગ રસિયાઓને ઠુમકા લગાવવાનો વારો આવી શકે છે. એટલે કે બપોરે પવનની ગતિ ધીમી રહી શકે છે. વાસી ઉત્તરાયણ એટલે કે 15મીએ પણ પવનની ગતિ સામાન્ય રહી શકે છે. અંબાલાલના મતે આ વખતે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણમાં પવન સારો રહેશે. इसमें 10 से 15 किलोमीटर प्रति घंटा का जो नॉर्मल स्पीड है ऐसे ही रहने वाला है, और जो दिशा है मेनली इस पूर्व से दक्षिण पूर्व दिखा रहे हैं. अभी तो कल तक तो टेम्परेचर बढ़ेगी, उसके बाद टेम्परेचर 2 से 4 डिग्री सेंटीग्रेड डाउन होगी. પૂનમ સવાઈ મકર સંક્રાંતિ સવાઈ આવે તો સારું રહે. આમ છતાં સુદમાં વધના કંઈક બીજા દિવસે આવતી હોવાથી એકંદરે ચોમાસું પાછોતર વરસાદનો સારો રહેશે, પરંતુ પવનની ગતિ લગભગ સવારના ભાગમાં કંઈક રહેવાની શક્યતા રહેશે. પવનની ગતિ મધ્ય અને ક્યાંક થોડીક વધુ એવી રહેવાની શક્યતા રહેશે. પ્રતિબંધિત દોરીના નિયમ વચ્ચે અમદાવાદમાં નિયમોનો ઉલાળ્યો થયો તો રાજકોટમાં વેપારીઓ મૂંઝાયા. ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજ્યભરમાં ગ્લાસ કોટેડ દોરા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો. ચાઇનીઝ દોરી બાદ નાયલોન દોરી અને કાચ પાયેલી એટલે કે ગ્લાસ કોટેડ દોરી પર પ્રતિબંધ મુકાયો છે. હાઈકોર્ટના હુકમ બાદ સરકારે પણ હુકમના પાલનની પ્રતિબદ્ધતા દર્શાવી. જે અંગે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા વેપારીઓ અને નાગરિકોનો મત જાણવાનો પ્રયત્ન કર્યો. રાજકોટની પતંગ બજારમાં વેપારીઓએ જણાવ્યું કે ઉત્તરાયણને લગતા તમામ માલસામાનની ખરીદી 3 થી 4 મહિના પહેલા થઈ જતી હોય છે. હવે જ્યારે ઉત્તરાયણને આડે 2 દિવસ બાકી છે અને ગ્લાસ કોટેડ દોરી પર પ્રતિબંધ આવ્યો છે, ત્યારે વેપારીઓને મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. આ તરફ પ્રતિબંધિત કાચની દોરીના નિયમોનો ઉલાળ્યો અમદાવાદમાં જોવા મળ્યો. ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં ઘટસ્ફોટ થયો કે અમદાવાદમાં હજુ પણ દોરીમાં કાચનો ઉપયોગ થઈ રહ્યો છે. અમદાવાદની પતંગ બજારોમાં બેરોકટોક દોરીને કાચ પવાઈ રહ્યો હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. કાચ પાયેલી દોરી માટે લોકોએ લાઈનો લગાવી. ચાઇનીઝ દોરી બાદ હવે કાચ પાયેલી દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ દોરીને કાચ પાવાની પ્રક્રિયા બેરોકટોક ચાલી રહી હોવાના દ્રશ્યો સામે આવ્યા. હવે સવાલ એ છે કે પ્રતિબંધ હોવા છતાં કેમ આ પ્રવૃત્તિ અટકતી નથી? કેમ કોઈ તપાસ કરવામાં આવતી નથી? આ તરફ તંત્ર પણ જોખમી દોરીને લઈને સજ્જ છે. જરૂર લાગશે ત્યાં સરકાર કાર્યવાહી પણ કરશે. ઉત્તરાયણ નજીક આવતા જ લપેટ લપેટ અને કાયપો છેની બૂમો સંભળાઈ રહી છે. ધાબા પર લોકો એકબીજાની પતંગ કાપવાની રાહ જોઈ રહ્યા છે. અન્યની પતંગ ન ચગવા દેનાર આ કાતિલ દોરીથી સાવધાન રહેવાની જરૂર છે. આ કાતિલ દોરી માત્ર અન્યની પતંગ જ નહીં, અનેક લોકોના ગળા અને પક્ષી પ્રાણીઓના જીવ થંભાવી દે છે. ઉત્તરાયણ પહેલા કાતિલ દોરીથી અનેક લોકોના ગળા કપાયા. આથી ચાઇનીઝ દોરી અને કાચ પાયેલી દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. એક દિવસની પતંગની મજા કોઈના માટે જીવની સજા ન બની જાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કાતિલ દોરીની ફિરકીથી પણ દૂર રહેવું જોઈએ.
જોખમકારક એવી ચાઇનીઝ અને કાચની દોરીને લઈને તંત્ર પણ સજ્જ છે. ચાઇનીઝ દોરી અને કાચની દોરી અંગે મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું કે ચાઇનીઝ દોરી, કાચની દોરી અંગે પોલીસ વિભાગ સક્રિય છે. તમામ નિયમોનું સરકાર કડકાઈથી પાલન કરાવશે. જરૂર લાગશે ત્યાં સરકાર કાર્યવાહી પણ કરશે. અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ શરૂ. સીએમ ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ. રંગબેરંગી અને અવનવા પતંગોથી અમદાવાદનું રિવરફ્રન્ટ રંગીન બની ગયું. આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ 2025ની શરૂઆત થઈ ગઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ પતંગોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો. આંતરરાષ્ટ્રીય મહોત્સવમાં 47 દેશના પતંગબાજો પોતાની કળા બતાવશે. 14 જાન્યુઆરી સુધી આ પતંગોત્સવનું આયોજન કરાયું. મુખ્યમંત્રીએ તિરંગા બલૂનને આકાશમાં ઉડાવીને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025નો શાનદાર પ્રારંભ કરાવ્યો. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે દર વર્ષે દેશ અને દુનિયાના એમ્બેસેડર્સ આ પતંગ મહોત્સવ જોવા ગુજરાત આવે છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 47 દેશોમાંથી 143 પતંગબાજો અને ભારતના અન્ય 11 રાજ્યોમાંથી 52 જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. ઉપરાંત ગુજરાત રાજ્યમાંથી પણ 11 જેટલા શહેરોમાંથી 417 જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. જેમાં 55 દેશોના 153 આંતરરાષ્ટ્રીય પતંગબાજો, 12 રાજ્યોના 68 રાષ્ટ્રીય પતંગબાજો, ગુજરાતના 23 શહેરોના 865 પતંગબાજોએ ભાગ લીધો છે. મહત્વનું છે કે આ વર્ષે 11 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી દરમિયાન ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું. આ ઉપરાંત 12 જાન્યુઆરીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી, રાજકોટ અને વડોદરા ખાતે તેમજ 13 જાન્યુઆરીના રોજ સુરત, શિવરાજપુર, ધોરડો ખાતે પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવાશે. અમદાવાદમાં તોફાની તત્વો ફરી બેફામ. એસજી હાઈવે પર આતંક મચાવ્યો. બેફામ કાર ચલાવતા હાથમાં તલવારો લઈ રસ્તા પર દોડતા લોકોનો આ વિડીયો અમદાવાદનો છે. શહેરમાં 24 કલાક ધમધમતા એસજી હાઈવેને લુખ્ખા તત્વોએ બાનમાં લીધો. અમદાવાદ શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વોએ પોલીસને પડકાર ફેંક્યો. એસજી હાઈવે પર ઝાયડસ હોસ્પિટલ સામે આવેલા પેલેડિયમ મોલ પાસે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો. જાહેરમાં ખુલ્લી તલવારો સાથે દોડતા લોકોનો વિડીયો સામે આવ્યો છે. પોલીસને તો જાણે કોઈનો ડર ન હોય તેમ 15 જેટલા અસામાજિક તત્વોએ જાહેરમાં તલવાર અને ધોકા વડે આતંક મચાવ્યો. આ વિડીયો 10 જાન્યુઆરીનો હોવાનું સામે આવ્યું છે. વાયરલ વિડીયોમાં 3 કારમાંથી 10 થી 15 જેટલા લોકો તલવારો સહિતના હથિયારો સાથે નીચે ઉતરે છે અને રસ્તા પર ઉભેલા 2 યુવકો પર હુમલો કરે છે. આરોપીઓએ અન્ય વાહન ચાલકો પર હુમલાનો પ્રયાસ કરતા હાઈવે પર નાસભાગ મચી ગઈ. આરોપીઓએ જૂની અદાવતમાં 2 લોકો પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું. ત્યારે સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. જો કે શહેરમાં અસામાજિક તત્વોનો આતંક સતત વધી રહ્યો છે ત્યારે કાયદો વ્યવસ્થા સતત કથળી રહ્યા હોય એવું લાગે છે. સાથે જ પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા. સ્ટેશન વિસ્તારનો મારામારીનો વિડીયો વાયરલ. એસટી બસ ચાલક અને કેટલાક યુવકો વચ્ચે મારામારી થઈ. સોશિયલ મીડિયા પર મારામારીનો વિડીયો વાયરલ થયો છે. સુરત રેલવે સ્ટેશન બહારનો આ વિડીયો છે. ગુજરાતમાં વધુ એક એચએમપીવીનો કેસ નોંધાયો છે. કચ્છના 59 વર્ષીય આધેડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં તેઓને દાખલ કરવામાં આવ્યા છે. તો અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં એક દર્દીને દાખલ કરવામાં આવ્યા છે જેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એચએમપી વાયરસનો આ કેસ ચીનમાં જે નવો વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે તેનો આ કેસ અમદાવાદમાં પણ નોંધાયો છે. રાજ્યમાં આજે પણ અકસ્માતો સર્જાયા. ભાવનગરમાં બેફામ કાર ચાલકે મેયરની કારને અડફેટે લીધી. ભાવનગરમાં રફતારનો કહેર જોવા મળ્યો. બેફામ કાર ચાલકે મેયરની કારને અડફેટે લીધી. ગાયત્રીનગરમાં મેયરના ઘર સામે અકસ્માતની ઘટના બની. અકસ્માતમાં મેયરના ભાઈ ડ્રાઈવર ઈજાગ્રસ્ત થયા. સમગ્ર મામલે પોલીસે હાથ ધરી કાર્યવાહી. મેયર ભરત બારડે કહ્યું, મારા ઘરની સામે જ બેફામ કાર ચાલકે કાર સહિત અન્ય વાહનોને પણ અડફેટે લીધા હતા. કાર એટલી સ્પીડમાં હતી કે આગળના ઘરેથી પણ એક 2 વ્હીલરને અડફેટે લીધું હતું. જો કાર કાબુમાં રહી ન હોત તો મોટા પાયે દુર્ઘટના સર્જાઈ શકે તેમ હતી. આ તરફ રાજકોટમાં રફતારનો રાક્ષસ ઝડપાયો. રાજકોટના કાલાવડ રોડ પર કેકેવી હોલ ચોક પાસે મોગીદાટ કાર ચલાવી 3 જેટલા વાહનોને અડફેટે લેનાર આરોપી ઝડપાયો. આરોપી કાર ચાલક ડોક્ટર રાજ ગામીએ શુક્રવારે અકસ્માત કરી વાહનોને અડફેટે લઈ 3 જેટલા લોકોને અડફેટે લીધા. અકસ્માત કરી આરોપી કાર ચાલક નાસી છૂટ્યો હતો. માલવ્યનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે આરોપીને ઝડપી લેવાયો. અરવલ્લીમાં ખાખી પર કાળો કલંક. કોન્સ્ટેબલના ઘરમાંથી મળ્યો 22 પેટી દારૂ. ફરી એકવાર ખાખી શર્મસાર થઈ. અરવલ્લી જિલ્લામાં ખાખીને કલંક લગાવતો કિસ્સો સામે આવ્યો. બુટલેગરો અને દારૂડિયાઓને પકડવાની જગ્યાએ પોલીસ કોન્સ્ટેબલ જ બુટલેગર બન્યો. પોલીસ કોન્સ્ટેબલના ઘરમાંથી લાખોની કિંમતનો વિદેશી દારૂ ઝડપાતા ચકચાર મચી ગઈ. અરવલ્લી એલસીબીએ ધનસુરાના રહિયોલ ગામમાં દરોડા પાડ્યા, જેમાં કોન્સ્ટેબલના ઘરમાં તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી. પોલીસ કોન્સ્ટેબલ વિજય પરમારના ઘરમાંથી 22 પેટી દારૂ મળી આવ્યો, જેની કિંમત 1.76 લાખ થાય છે. જો કે બુટલેગર પોલીસ કર્મીને કોઈ સવાલ કરે તે પહેલા જ કોન્સ્ટેબલ વિજય પરમાર ફરાર થઈ ગયો. અગાઉ પણ સાબરકાંઠા પોલીસે દારૂ કેસ મામલે વિજય પરમાર સામે કાર્યવાહી કરી હતી. ત્યારે એલસીબીએ રેડ કરતા સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે.
વડોદરા અને ગોધરામાં આતંક મચાવનાર કપિરાજ પકડાઈ ગયા, લોકોએ લીધો રાહતનો શ્વાસ. વડોદરાના પાદરામાં શુભમ બંગલોઝમાં આતંક મચાવનાર કપિરાજ આખરે પાંજરે પુરાવ. આતંક મચાવનાર નટખટ કપિરાજને ભારે જહેમત બાદ વન વિભાગે પાંજરે પૂરતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો. કપિરાજે આતંક મચાવતા સ્થાનિક રહીશોનું જીવવું હરામ થઈ ગયું હતું. કપિરાજે સોસાયટીના અનેક લોકોને બચકા ભરી ઘાયલ કર્યા હતા. પ્રાણી જીવ રક્ષક સંસ્થા અને વન વિભાગની ટીમે પાંજરું મૂકી કપિરાજના આતંકથી લોકોને મુક્ત કરાવ્યા હતા. આ તરફ પંચમહાલના ગોધરામાં પણ એક કપિરાજે રીતસરનો આતંક મચાવ્યો હતો. 3 દિવસ સુધી કેટલાય વિસ્તારોને બાનમાં લેનારા કપિરાજ આખરે સકંજામાં આવી ગયા. ગોધરામાં 3 દિવસથી કપિરાજે આતંક મચાવી 12 થી વધુને ઈજાગ્રસ્ત કર્યા હતા. જોકે સોનીવાડ વિસ્તારમાં એક મકાનના ધાબા ઉપર બેઠેલા કપિરાજને જાળ બિછાવી પકડી લેવાયો છે. ગાંઠિયાના પેકેટમાંથી મરેલો ઉંદર નીકળ્યો, હિંમતનગરના પ્રેમપુરની ઘટના. સાંભળીને જ ચોંકી જવાય એવી વસ્તુ ગાંઠિયાના પેકેટમાંથી નીકળી છે. ખાદ્ય વસ્તુ અને સૂકા નાસ્તાના પેકેટમાંથી જીવાત નીકળવાનો સિલસિલો યથાવત છે. ત્યારે હવે ગાંઠિયાના પેકેટમાંથી મરેલો ઉંદર નીકળવાની ઘટનાથી ખળભળાટ મચી ગયો. હાલ આ ઘટના લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બનવાની સાથે જ સોશિયલ મીડિયામાં પણ ખૂબ વાયરલ થઈ રહી છે. ગોપાલના ગાંઠિયાના પેકેટમાંથી ઉંદર નીકળ્યો હોવાનું સામે આવ્યું છે. ગાંઠિયા ખાતા માતા અને બાળકીની તબિયત બગડી હોવાનું જાણવા મળી રહ્યું છે. સાથે જ તેમના શરીરમાં પોઈઝન હોવાનું આરોગ્ય કર્મીનું નિવેદન સામે આવ્યું. હાલ બાળકીની તબિયત સ્થિર છે. હિંમતનગરના પ્રેમપુર ગામે ગાંઠિયાના પેકેટમાંથી મરેલો ઉંદર નીકળ્યો હતો. ગાંઠિયા ખાઈ રહેલી બાળકીની તબિયત અચાનક લથડતા સારવાર અર્થે ખસેડાઈ હતી. પરિવારનો આક્ષેપ છે કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરવા જતા હાલ કચેરી બંધ થતા સોમવારે જાણ કરવાનું જણાવાયું હતું. જ્યારે પરિવારે જે દુકાનમાંથી પેકેટ લીધું હતું ત્યાં પહોંચીને રજૂઆત કરી તો ગોપાલ એજન્સીએ પેકેટ બદલી આપવાનું જણાવ્યું હતું. હાલ આ સમગ્ર મામલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. દ્વારકામાં દબાણ પર ફરી તંત્રનું બુલડોઝર ફર્યું, ગેરકાયદેસર મકાનો બાંધકામો પર તવાઈ બોલાવી. બેટ દ્વારકામાં તંત્રએ મેગા ડિમોલેશન હાથ ધર્યું. મોટી સંખ્યામાં ગેરકાયદે મકાનો બાંધકામો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું. વહેલી સવારથી જ સુદર્શન બ્રિજથી શરૂ કરી બેટ દ્વારકા સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. બાલાપર વિસ્તારમાં તંત્રએ મેગા ડિમોલેશન હાથ ધર્યું. પોલીસને સાથે રાખી દબાણો દૂર કરવામાં આવ્યા. જેસીબી, હિટાચી સહિતના ભારેખમ વાહનોની મદદથી ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા. દબાણ હટાવવાની કામગીરીને લઈ પોલીસે યાત્રિકોને બેટ દ્વારકામાં ન આવવાની સૂચના આપી હતી. સુદર્શન બ્રિજ પર વાહનોની અવરજવર બંધ કરી દેવાઈ છે. બેટ દ્વારકા જતા યાત્રિકોના વાહનોને સુદર્શન બ્રિજ પરથી જ પરત મોકલવામાં આવ્યા. પોલીસે બેટ દ્વારકામાં કરવામાં આવેલા દબાણ હટાવવા પહેલાથી જ એક્શન પ્લાન તૈયાર કર્યો હતો. ત્યારે એસપીના માર્ગદર્શનમાં ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મોટા પોલીસ કાફલા સાથે મેગા ડિમોલેશનની કામગીરી કરવામાં આવી. સરકારી જમીન પર ગેરકાયદે દબાણોને લઈ પાલિકાએ અગાઉથી જ નોટિસ પાઠવી હતી અને સ્વેચ્છાએ દબાણો હટાવી લેવા અપીલ કરી હતી. જોકે તેમ છતાં મકાનો યથાવત રહેતા પોલીસ કાફલા સાથે પાલિકાએ કાર્યવાહી કરી અને કરોડોની કિંમતી જમીનો પરના દબાણો દૂર કરવામાં આવ્યા. આ અગાઉ પણ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા, હર્ષદ, નાવદ્રા, ભોગાત બંદર પરથી ગેરકાયદે દબાણો દૂર કરાયા હતા. પોલીસથી બચવા બીજા માળેથી કૂદી ગયો આરોપી, બનાસકાંઠામાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા. ઉલમાંથી ચૂલમાં પડવું કદાચ આને જ કહેવાતું હશે. બનાસકાંઠામાં કંઈક આવી જ ઘટના સામે આવી. પોલીસ કસ્ટડીમાંથી ભાગવા જતા આરોપી ધાબા પરથી નીચે પટકાયો. કાંકરેજના શિહોરી પોલીસ મથકમાં આ ઘટના બની, જ્યાં પોક્સોનો આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો. સાફ સફાઈ માટે કસ્ટડીમાંથી બહાર કાઢતા આરોપી પોલીસની નજર ચૂકવીને ભાગ્યો અને એક સોસાયટીમાં મકાનના બીજા માળે ચડી ગયો. જોકે પોલીસ પણ આરોપીનો પીછો કરતી કરતી પાછળ આવી. પોલીસથી બચવા આરોપી બીજા માળેથી કૂદ્યો અને નીચે પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો. આરોપી નીચે પટકાતા જ પોલીસે તેને દબોચી લીધો. જોકે આરોપી ઘાયલ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. રેલવે વિભાગના નિર્ણય સામે ગીર સોમનાથના ખેડૂતો ધુઆ પુઆ, ફરી વિરોધના માર્ગે. અમારો જીવ આપીશું પણ જમીન નહીં આપીએના નારા સાથે ફરી એકવાર ગીર સોમનાથના ખેડૂતો વિરોધના માર્ગે નીકળ્યા છે. કોડીનાર પંથકમાં નવી રેલવે લાઇનનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોની જમીન સંપાદિત કરવાના નિર્ણયથી ખેડૂતો કહી રહ્યા છે કે આ લીલી નાઘેર ગણાય છે. અહીંની ફળદ્રુપ જમીન છે. અહીં દરેક પાક થાય છે. અહીં અંદાજે 1500 વીઘા જમીનના 5000 જેટલા ખેડૂતોને આ નવી રેલ લાઇનથી બેકાર બનવાનો વારો આવશે.
રોષે ભરાયેલા ખેડૂતો ત્યાં સુધી કહી રહ્યા છે કે અમે અમારો જીવ આપીશું પણ અમારી જમીન નહીં આપીએ. આવા મક્કમ નિર્ધાર સાથે ખેડૂતોની બેઠક યોજાઈ હતી. જો માંગ નહીં સ્વીકારવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર પાસે અન્ય વિકલ્પ હોવા છતાં આ જગ્યાએથી રેલવે લાઇન લઈ જવામાં આવી રહી છે. સોમનાથથી વાયા તાલાળા પ્રાચી કોડીનાર મીટર ગેજ લાઇન છે. એ લાઇન પર બ્રોડગેજ રૂપાંતરિત કરી અને સોમનાથથી કોડીનાર સુધી રેલવે લાઇન પહોંચાડી શકે તેમ છે. પરંતુ તંત્ર અને રેલવે વિભાગની જીદથી સોમનાથથી કોડીનાર દરિયા કિનારા નજીક ખેતીની ફળદ્રુપ જમીન નષ્ટ થઈ જાય તેવી ભીતિ છે. ગીર સોમનાથના ખેડૂતો કોઈ પણ ભોગે ઝૂકવાના નથી. ખેડૂતોનું આકરું વલણ જોતા આગામી સમયમાં આ લડત ઉગ્ર બને તેવા એંધાણ છે. વડોદરામાં નિર્માણાધીન બ્રિજનો વિવાદ વકર્યો. બ્રિજનું કામ અટકાવ્યા મુખ્યમંત્રીને રજૂઆત. એક એવો બ્રિજ જેનાથી ટ્રાફિક ઘટશે નહીં પણ વધશે. આવા આક્ષેપ સાથે વડોદરાવાસીઓમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે. શહેરના વાસણા રાણેશ્વર મહાદેવ મંદિર જંકશન પર 43 કરોડના ખર્ચે બ્રિજ બની રહ્યો છે, જેને લઈ નાગરિકો વિરોધ કરી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે કોર્પોરેશને બ્રિજની ડિઝાઇન બદલી દીધી છે. બ્રિજના લીધે ટ્રાફિકની સમસ્યા ઠેરની ઠેર રહેશે, જેને લઈ 800 થી વધુ સ્થાનિકોએ સીએમને પત્ર લખી રજૂઆત કરી છે. એટલું જ નહીં, સ્થાનિકોએ બેનરો અને સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો. તેમજ બ્રિજનું કામ રોકવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. તો આ અંગે વડોદરાના ડેપ્યુટી મેયરે જણાવ્યું હતું કે કોઈ પણ બ્રિજ બનાવવા સર્વે કરાયો હતો, જે આગામી 2-5 વર્ષ નહીં પરંતુ 20-25 વર્ષને ધ્યાને રાખીને કરવામાં આવે છે. ત્યારે હવે આ બ્રિજના વિવાદનો ઉકેલ ક્યારે આવે છે તે જોવું રહ્યું. અમદાવાદથી આવ્યા ચોંકાવનારા દ્રશ્યો. ગંદા પાણીમાં ધોવાય છે શાકભાજી. તમે અવારનવાર ગંદા પાણીથી શાકભાજી ધોવાતા જોયું હશે, પરંતુ ખેતરમાં જ શાકભાજી ગટરના ગંદા પાણીથી તૈયાર થતા હોય તો? વાત છે સ્માર્ટ સિટી અમદાવાદની. આ દ્રશ્યો એસજી હાઈવે પર આવેલા ખેતરના છે કે જ્યાં શાકભાજીની ખેતી માટે ગટરના ગંદા પાણીનો ઉપયોગ થતો હોવાનો દાવો છે. જાગૃત નાગરિકે વિડીયો ઉતારી વાયરલ કર્યો. વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો. એક તરફ રાજ્યમાં નકલીની ભરમાર છે, ત્યારે બીજી તરફ હવે ખેતરમાં જ જો આ રીતે શાકભાજી તૈયાર થતા હોય તો લોકો ખાય શું? સમગ્ર ઘટનાનું ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે રિયાલિટી ચેક કર્યું, જેમાં ખેતરમાં આસપાસ ગટરના પાણી ભરાયેલા છે અને ચારે તરફ ગટરના પાણીથી દુર્ગંધ ફેલાઈ છે. આ પાણીથી રોગચાળો ફેલાવાની ભીતિ છે, તો લોકોના આરોગ્ય સામે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે. ત્યારે હવે ટીએમસી તંત્ર કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. પંચમહાલના અંતરિયાળ વિસ્તારમાં લોકો હેરાન પરેશાન. કોઝવે બનાવવા લોકોની રજૂઆત. ગોધરામાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી. તંત્રના પાપે કણજિયા ગામના સ્થાનિકો હાલાકી વેઠી રહ્યા છે. કણજિયા ગામમાં ગાયત્રી મંદિરથી બારિયા ફળિયાને જોડતો આરસીસી માર્ગ આવેલો છે. આ માર્ગ પર 2 કોતરો પૈકી એક કોતર પર તંત્રને કોઝવે બનાવવા માટે અનેક રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા આંખ આડા કાન કરી વારંવાર રજૂઆત કરવા છતાં કોઝવે બનાવવામાં આવ્યો નથી. કોતરમાં નાડું બનાવવામાં આવ્યું હતું, જે થોડા સમયમાં તૂટી ગયું હતું. ચોમાસાના દિવસોમાં સ્થાનિકો કોઝવેના અભાવને કારણે ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. લોકો કેડસમાં પાણીમાંથી પસાર થવા મજબૂર છે. સાથે ચોમાસામાં સ્મશાન યાત્રા માટે, બીમાર દર્દીઓને સારવાર માટે લઈ જવા તેમજ વિદ્યાર્થીઓને શાળામાં જવા હાડમારી વેઠવી પડે છે. એક વૃદ્ધ મહિલાના બીમાર પતિને સારવાર માટે લઈ જવામાં ઊભી થતી તકલીફ વર્ણવતા આંખમાંથી આંસુ સરી પડ્યા. કોતરમાં મગર રહેતો હોવાથી તમામ રાહદારીઓ ભયના ઓથાર હેઠળ પસાર થઈ રહ્યા છે. સ્થાનિકો દર વર્ષે સ્વખર્ચે કોતરમાં માટી પુરાણ કરી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી રહ્યા છે. ત્યારે સ્થાનિકોએ કોતરમાં કોઝવે અને તૂટેલા નાળાનું સમારકામ કરવા ઉગ્ર માંગ કરી. વાતાવરણમાં પલટો આવતા સુરેન્દ્રનગર પંથકના ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા. સુરેન્દ્રનગર જિલ્લામાં શિયાળાની શરૂઆતમાં હવામાન સારું રહેતા ખેડૂતોએ સારા વળતરની આશાએ જીરાનું વાવેતર કર્યું હતું, પરંતુ છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, જેને લઈ ખેડૂતો ચિંતિત બન્યા. દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ તેમજ વહેલી સવારે ઝાકળના કારણે જીરુના પાકમાં સુકારાનો રોગ આવતા સુકારાના રોગના કારણે અનેક ખેતરોમાં જીરુનો પાક સુકાવા લાગતા ખેડૂતો સુકારાને અટકાવવા મોંઘા ભાવની દવાનું સતત છંટકાવ કરી રહ્યા છે. જો વાતાવરણમાં ફેરફાર નહીં થાય તો સુકારાના રોગના કારણે જીરુના પાકના ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે. ગત વર્ષે જે ખેડૂતોને 1 વીઘા દીઠ 4 થી 5 મણ જીરુનું ઉત્પાદન થતું હતું, જેમાં આ વર્ષે ઘટાડો થવાની શક્યતા છે. સાથે જ દવાના છંટકાવના કારણે ખેડૂતોનો ખર્ચ પણ વધી રહ્યો છે. ખેડૂતોને ખર્ચમાં વધારો અને ઉત્પાદનમાં ઘટાડો થતા આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવે તેવી શક્યતા છે. ત્યારે વાતાવરણ જલ્દી સારું થાય, જીરુના પાકના પૂરતા ભાવ મળે તેવી આશા સાથે જગતનો તાત બેઠો છે. ઉત્તરાયણને લઈ 108ની ટીમ તૈયારીઓને આખરી ઓપ આપી રહી છે. ઉત્તરાયણના પર્વને ગણતરીના દિવસો બાકી છે, જેને લઈ પતંગ રસિકોમાં અનેરો ઉત્સાહ છે. પરંતુ ઉત્તરાયણ વખતે ઘણા ઇમરજન્સીના કેસ પણ સામે આવતા હોય છે.
છત ઉપર મોટી ભીડ અને માર્ગ ઉપર ટ્રાફિકના કારણે ઇમરજન્સીમાં વધારો થતો જોવા મળે છે. ઉત્તરાયણ દરમિયાન આવી અનેક દુર્ઘટનાઓ ઘટતી હોય છે, ત્યારે ઇમરજન્સીને પહોંચી વળવા 108ની ટીમ સજ્જ બની રહી છે. ભરૂચ 108 ઇમરજન્સી મેડિકલ સર્વિસ 14 અને 15મી જાન્યુઆરીએ મળતા ઇમરજન્સીના કેસને પહોંચી વળવા તૈયાર છે. આ વખતે 14 જાન્યુઆરીએ આશરે 28.96% અને 15મી જાન્યુઆરી 2025ના રોજ આશરે 19.80% જેટલા ઇમરજન્સી કોલ્સમાં વધારો નોંધવાની શક્યતા છે, જેથી જિલ્લામાં 21 જેટલી 108 એમ્બ્યુલન્સના 90 કર્મચારીઓ તહેવારના દિવસે ખડે પગે હાજર રહી ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ કરાવશે. સાથે જ લોકોને સાવચેતી રાખવા પણ અપીલ કરાઈ છે. આ તરફ ઉત્તરાયણને લઈ સુરત પોલીસ પણ એક્શન મોડમાં છે. ધાબા પર રખાશે બાજ નજર. સુરતના ભાગળ વિસ્તારમાં આવેલું ડબગરવાડ કે જે પતંગ અને દોરી માટે જાણીતું છે. દક્ષિણ ગુજરાતમાંથી લોકો મોટી સંખ્યામાં પતંગ અને ફિરકીની ખરીદી કરવા આ બજારમાં આવતા હોય છે, જેના કારણે મોટી સંખ્યામાં લોકોની ચહેલ પહેલ રહે છે. આવી સ્થિતિમાં ચોરી, લૂંટફાટ, મારામારી જેવી અનિચ્છનીય ઘટનાઓ બનતી હોય છે. આવી ઘટનાઓ ન બને તે માટે પોલીસ પણ સજ્જ છે. સુરતની લાલગઢ પોલીસ દ્વારા ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસના જવાનો સિવિલ ડ્રેસમાં સામાન્ય માણસની જેમ બજારમાં ફરી રહ્યા છે, જેથી શાંતિનો માહોલ જળવાઈ રહે. તો મકાનોના ધાબા પરથી દૂરબીનની મદદથી બજાર પર નજર રખાઈ રહી છે. ખાનગી પહેરવેશમાં પોલીસ બજારમાં ફરતી રહેશે અને ચોરી કે લૂંટ કરતા લોકો પર સતત નજર રાખશે, જેથી સુરતી લાલાઓના તહેવારમાં ભંગ ન પડે. ઉત્તરાયણ પહેલા ઊંધિયાની થઈ રહી છે તડામાર તૈયારી. શાકભાજીની માંગમાં વધારો. ઉત્તરાયણના દિવસે પતંગ રસિયાઓ પતંગ ચગાવવાની સાથે સાથે ઊંધિયું ખાવાનું પણ લુફ્ત ઉઠાવતા હોય છે. ઉત્તરાયણના દિવસે અમદાવાદીઓ હજારો કિલો ઊંધિયું આરોગી જાય છે, ત્યારે વેપારીઓ પણ તેની તૈયારીમાં લાગી ગયા છે. ઊંધિયામાં મોટે ભાગે બધી શાકભાજીનો સમાવેશ કરવામાં આવે છે, તેથી જ શાકભાજીની માંગ પણ વધી ગઈ છે. ઊંધિયા માટે એડવાન્સમાં બુકિંગ પણ શરૂ થઈ ગયા છે. શાકભાજીની માંગ વધતા શાકભાજીના ભાવ વધ્યા છે. શિયાળામાં પણ શાકભાજી સસ્તું થયું નથી, ત્યારે ઊંધિયા માટે શાકભાજીના એડવાન્સ ઓર્ડર મળી રહ્યા છે અને માંગ વધતા શાકભાજીનો ભાવ પણ વધ્યો છે. શાકભાજીના ભાવ વધશે તો લોકોને ઊંધિયાનો ચટાકો પણ મોંઘો પડી શકે છે. ઉત્તરાયણના દિવસની તૈયારી માટે શાકભાજી અને ઊંધિયું બનાવનાર વેપારીઓને એડવાન્સ ઓર્ડર મળી રહ્યા છે. શાકભાજી અને ઊંધિયાના ભાવ વધે તેમ છતાં ઉત્તરાયણમાં ઊંધિયાનો સ્વાદ લેવા લોકો તૈયાર છે. ઉત્તરાયણ ઉજવજો, પરંતુ સાવધાની સાથે. વલસાડમાં વાહનોમાં સેફ્ટી ગાર્ડ લગાવાયા. ગુજરાત રાજ્યમાં જેટલું મહત્વ દિવાળીનું છે તેટલું જ મહત્વ ઉત્તરાયણનું છે. ઉત્તરાયણના તહેવારને લઈ રાજ્યમાં ઉત્સાહનો માહોલ છે, ત્યારે વલસાડ જિલ્લામાં પતંગ રસિકો અનેરા ઉત્સાહમાં છે. જોકે ઉત્તરાયણ દરમિયાન અનેક અકસ્માતો પણ થાય છે, જેમાં અનેક લોકો ઘાયલ થાય છે અને જીવ પણ ગુમાવે છે, જેને લઈ વલસાડ જિલ્લા ભાજપ દ્વારા દ્વિચક્રી વાહનોમાં સેફટી ગાર્ડ લગાવવાનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં વલસાડના સાંસદ ધવલ પટેલ સહિત અનેક અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. શહેરના આઝાદ ચોક પર સાંસદ અને ભાજપ અગ્રણીઓએ વાહન ચાલકોને પતંગની દોરીથી બચવા જરૂરી સૂચન પણ આપ્યા હતા. ઉત્તરાયણનો પર્વ લોકો સુરક્ષિત રીતે ઉજવી શકે અને પતંગની દોરીથી કોઈ દુઃખદ ઘટના ન બને તે માટે સાંસદ ધવલ પટેલ અને ભાજપના અગ્રણીઓ સરાહનીય પ્રયાસ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં ગાયોની હત્યાથી હાહાકાર. 6 આરોપી પકડાયા. દ્રશ્યોમાં દેખાતા મુસ્તાક લધાણી અને અમીર લધાણી સહિત આ 6 શખ્સોએ 100 ગાયની હત્યા કર્યાનો ગંભીર આરોપ લાગ્યો. આરોપીઓ વિરુદ્ધ એક નહીં બે ફરિયાદ નોંધાઈ છે. સૌરાષ્ટ્રમાં હિન્દુ સંગઠનો ગૌ હત્યાથી લાલઘુમ થયા છે. ઠેર ઠેર વિરોધ પ્રદર્શન સાથે આવેદનપત્ર અપાઈ રહ્યા છે. મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા ખુદ કલેક્ટર કચેરીએ પહોંચ્યા. દાવો કરાઈ રહ્યો છે કે મુસ્તાક અને અમીન સહિતના આરોપીઓએ મળીને ધ્રાંગધ્રા, હળવદ અને માળિયા મિયાણા પંથકમાં 100 જેટલા પશુઓની હત્યા કરી. પોલીસે ફરિયાદના આધારે મુસ્તાક અને અમીન ઉપરાંત અન્ય 4 આરોપીઓને દબોચી લીધા છે. ફરિયાદીના જણાવ્યા પ્રમાણે માલધારીઓએ પોતાની ગાય સહિતના પશુ ચરાવવા માટે મુસ્તાક અને અમીનને આપેલી હતી, જેમાંથી 100 જેટલા પશુ ગાયબ છે. થોડા સમય અગાઉ ચીખલી ગામની સીમમાંથી કતલ કરાયેલી 13 ગાય મળી આવ્યા બાદ સમગ્ર મામલાનો પર્દાફાશ થયો. દાખલા માટેના ડખા 52 દિવસથી યથાવત. મહીસાગરમાં લોકો હેરાન પરેશાન. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં છેલ્લા 52 દિવસથી આદિવાસી લોકો દ્વારા આંદોલન યથાવત છે. આદિવાસી લોકો પોતાના આદિવાસી હોવાના દાખલાને લઈ છેલ્લા કેટલાય વર્ષોથી આંદોલનો કરી રહ્યા છે. પોતે આદિવાસી હોવાના પુરાવા પણ આપી રહ્યા હોવા છતાં તેમને દાખલા ન મળતા અંતે આદિવાસી લોકો આકરા પાણીએ જોવા મળ્યા. રોષે ભરાયેલા લોકો ફરી આંદોલનના માર્ગે જોવા મળી રહ્યા છે. ખાનપુર તાલુકામાં ચાલી રહેલ આંદોલનને 52 દિવસ વીતી ગયા છતાં તંત્રના પેટનું પાણી પણ નથી હલી રહ્યું, તેમજ તંત્ર તરફથી કોઈ પ્રકારની મુલાકાત પણ લેવાઈ નથી રહી, જેથી આદિવાસી લોકો તેમના બાળકોને શાળાએ મોકલવાનું પણ બંધ કરી દીધું છે.
છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું ભાસી રહ્યું છે. આદિવાસી લોકોએ આદિવાસી હોવાના મજબૂત પુરાવા પણ આપ્યા છે, છતાં પણ દાખલા હજુ સુધી નથી મળતા. ચોંકાવનારી વાત તો એ છે કે છેલ્લા 52 દિવસથી બાળકોને શાળાએ પણ મોકલતા નથી. આંગણવાડીથી લઈ ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓ શાળાએ જતા નથી, જેથી બાળકોના અભ્યાસને લઈને પણ માઠી અસરો પડી રહી છે. થોડા દિવસોમાં બોર્ડની પરીક્ષા પણ આવી રહી છે, ત્યારે આવા સમયમાં બાળકોને અભ્યાસ નહીં મળે તો પરીક્ષા કેવી રીતે આપશે એ પણ મસમોટો સવાલ છે. આવાસ યોજના હેઠળ મકાન તો બન્યા, પરંતુ લાભાર્થીઓને મળ્યા નહીં અને બની ગયા ખંડેર. લોકોને ઘરનું ઘર મળે તે હેતુથી સરકાર દ્વારા મફતમાં ઘર બનાવી આપવામાં આવતા હોય છે. ત્યારે હારીજ તાલુકામાં વાલ્મીકી સમાજના લોકો માટે આવાસ યોજના અંતર્ગત 2017માં 42 જેટલા લાભાર્થીઓને યોજનાનો લાભ આપી આવાસો બનાવી આપવામાં આવ્યા, પરંતુ કોઈ કારણસર તે આવાસો હજુ સુધી લાભાર્થીઓને ન મળતા તમામ આવાસો ખંડેર બની ગયા છે. બિનવારસી હાલતમાં પડેલા આવાસોમાં ઝાડી ઝાંખરા તેમજ ગંદકીનું સામ્રાજ્ય જામ્યું છે. આ આવાસોને બન્યાને 6 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી લાભાર્થીઓને ન આપતા કટકી થઈ ગયા હોવાનું લોકો જણાવી રહ્યા છે. લાભાર્થીઓનો આરોપ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા આવાસોનું બાંધકામ કરતા પહેલા નકશો બતાવ્યો હતો, તે મુજબ બાંધકામ કરવામાં નથી આવ્યું, જેથી સત્વરે આવાસોને રિપેર કરી લાભાર્થીઓને સોંપવામાં આવે તેવી ઉગ્ર માંગ કરાઈ છે. 69 વર્ષીય વૃદ્ધનું પરિવાર સાથે મિલન અને સર્જાયા ભાવુક દ્રશ્યો. હિન્દુ સંગઠનના પ્રયાસથી 69 વર્ષીય વૃદ્ધનું પરિવાર સાથે મિલન થયું. વર્ષ 2017માં સબુરભાઈ ભાભોર નામના વૃદ્ધ ગોધરા રેલવે સ્ટેશન પર ભૂલથી બીજી ટ્રેનમાં બેસી ગયા હતા અને તેઓ ત્રિપુરા પહોંચી ગયા હતા. જે વાતની જાણ હિન્દુ સંગઠનના લોકોને થતા તેઓએ આ વૃદ્ધનું તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું છે, જેમાં દાહોદ જિલ્લા સ્થાનિક અને ત્રિપુરા રાજ્યના હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓનો સહયોગ રહ્યો. ઉલ્લેખનીય છે કે હિન્દુ સંગઠનના એક સભ્ય ટ્રક ડ્રાઈવર તરીકે કામગીરી કરતા હોવાથી તેઓ ટ્રક લઈને ત્રિપુરા પહોંચતા તેઓની નજર વૃદ્ધ પર પડી હતી, તેથી તેમણે વૃદ્ધ સાથે વાતચીત કરતા તેઓ પરિવારથી વિખૂટા પડી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. આ વાતની જાણ હિન્દુ સંગઠન સભ્યએ દાહોદના કાર્યકરોને કરી હતી. ત્યારબાદ સૌ સાથે મળી વૃદ્ધને પરત તેમના નિવાસ સ્થાને લાવ્યા. આ વૃદ્ધ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ઢઢેલા ગામના રહેવાસી છે. ઈડરીઓ ગઢ સર કરવા માટે યોજાઈ આરોહણ અવરોહણ સ્પર્ધા, જોકે સ્પર્ધકોમાં સુવિધાને લઈ કચવાટ. છેલ્લા 5 વર્ષથી સાબરકાંઠાના ઈડર ખાતે રાજ્યકક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ, જેમાં ઉત્તર ગુજરાત સહિત દાહોદના સ્પર્ધકો ભાગીદાર બને છે. ત્યારે આ વર્ષે પણ આરોહણ અવરોહણ સ્પર્ધાની શરૂઆત ઈડરગઢ ખાતેથી થઈ હતી, જેમાં 217 જેટલા સ્પર્ધકો ભાગીદાર બન્યા હતા. સામાન્ય રીતે આરોહણ અવરોહણ સ્પર્ધામાં સ્પર્ધકોને ઈડરગઢ પર પહોંચી પરત નીચે આવવાનું હોય છે, જેના પગલે રૂટ સહિત ઉપર અને નીચે પાયારૂપ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની હોય છે. જો કે સ્પર્ધામાં સ્પર્ધકો દ્વારા પાયારૂપ સુવિધા ન હોવાનો આક્ષેપ કરાયો છે, જેમાં મેડિકલ ટીમ સહિત લીંબુ પાણી ન હોવાની રજૂઆત કરી હતી. રાજ્યકક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધામાં પાયારૂપ સુવિધાઓ પૂરી નથી થઈ શકી, ત્યારે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં આવી સ્થિતિ યોજાય તો સ્પર્ધકો માટે જોખમી બને તો નવાઈ નહીં. 11 જાન્યુઆરી 2025થી રિલાયન્સ જીઓ અને જીઓ એર ફાઇબર અને જીઓ ફાઇબર પોસ્ટપેડ ગ્રાહકો માટે એક આકર્ષક નવો ફાયદો લાવ્યો છે. પાત્રતા ધરાવતા ગ્રાહકોને તેમના પ્લાનમાં મળતા ફાયદાના ભાગરૂપે 24 મહિના માટે યુટ્યુબ પ્રીમિયમનું મફત સબસ્ક્રિપ્શન મળશે અને સમગ્ર ભારતમાં સબસ્ક્રાઇબર્સ માટે ડિજિટલ અનુભવને વધારવા માટે જીઓ અને યુટ્યુબ વચ્ચેનો આ નોંધપાત્ર સહયોગ છે. યુટ્યુબ પ્રીમિયમમાં કોઈ પણ એડ વગર વિડીયો જોઈ શકાય છે અને સાથે જ વિડીયો ડાઉનલોડ કરી ઇન્ટરનેટ કનેક્શન વિના ઓફલાઈન પણ જોઈ શકાય છે. બેકગ્રાઉન્ડ પ્લેનો પણ ગ્રાહકો આનંદ માણી શકશે. આ સીમાચિહ્ન સ્વરૂપ સહયોગ પ્રીમિયમ ડિજિટલ સેવાઓ પહોંચાડવા માટે જીઓની પ્રતિબદ્ધતાને રજૂ કરે છે અને ખાતરી આપે છે કે ગ્રાહકો મજબૂત જીઓ નેટવર્ક પર અવિરત ઉચ્ચ ગુણવત્તાવાળા કન્ટેન્ટનો આનંદ માણી શકે છે. અમદાવાદમાં તાલ તરંગ તબલા એકેડમી નામની સંસ્થાના વિદ્યાર્થીઓએ તબલા ઉસ્તાદ ઝાકીર હુસૈનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, જેમાં 6 થી 40 વર્ષ સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો. 30 થી વધુ વિદ્યાર્થીઓએ સફેદ કુર્તા પહેરી એક સાથે તબલાની સંગત કરી અને ઝાકીર હુસૈનને શ્રદ્ધાંજલિ અર્પી. વલસાડના અબ્રામા વિસ્તારમાં આગની ઘટના બની. અબ્રામા વિસ્તારમાં આવેલા ધારાનગર સોસાયટીના ગેટ પાસે ભીષણ આગ. સોસાયટીના બહાર આવેલા ભંગારના ગોડાઉનમાં આગ લાગી. આગ લાગતા દોડધામ મચી ગઈ. સ્થાનિકો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરાયા. જો કે વલસાડ ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો અને આગ લાગવાનું કારણ અકબંધ છે.